જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી લક્ષ્મીબેન ટાબાભાઈ વાઘેલા નાઓએ એક ફરિયાદ હકીકત આપેલ છે, જેમાં તેમની દીકરી ઉંમર વર્ષ 32ની મધુબેન દ્વારા આત્મહત્યા કરવામાં આવતા એ આત્મહત્યાના કારણસર તેઓએ ફરિયાદ હકીકત લખાવેલ છે કે આ કામના આરોપી મિલનભાઈ કંટારિયા, રેખાબેન રમેશભાઈ ચાવડા, કંકુબેન દેવજીભાઈ ચાવડા, આ મિલનભાઈ કંટારિયા નાઓએ રેખાબેન અને કંકુબેન મારફતે આ મધુબેન નાઓને ધમકી આપેલ કે ભાઈ તારી સાથે લગ્ન કરનાર નથી અને તારે મરવું હોય તો મરી જા, અને મરવા માટે મજબૂર કરવા માટેના શબ્દો ઉચ્ચાર્યા હોય. અંતે મધુબેન દ્વારા આત્મહત્યા કરવામાં આવેલ, જે અનુસંધાને ધ્રોલ પોલીસ સ્ટેશનની અંદર BNS કલમ 108, 352, 351, 3 અને 54 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. હાલ આ ગુનાની તપાસ PI શ્રી ધ્રોલ નાઓ કરી રહ્યા છે.